માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? આજે મિત્રો આપણે વાત કરવી છે ખાનદાની. ખાનદાની એટલે શું? ખાનદાની એટલે કે જે ખાનદાન માણસ હોય, જેનું કુટુંબ ખાનદાન હોય, જે પોતાના પૂર્વજોનો કીર્તિ આબરૂ સલામત રાખી અને ખતમ થઈ જાય પણ નીતિમત્તા, ધર્મ અને એની પરંપરાગત રીત ન છોડે, એને ખાનદાની કહેવાય. ખાનદાન માણસ બોયલો કદી ન ફરે. ખાનદાન વ્યક્તિ પોતે મરી મીટે, ગમે એવું નુકસાન થાય તો ભોગવી લે, પરંતુ પોતાની નીતિમત્તા ના ચૂકે, પોતાની આબરૂને નીલામ ન કરે, સમાજમાં આંગળી ચીધ ન થાય, આને ખાનદાન કહેવાય. ખાનદાની જીવનની અંદર ક્યારે આવે કે જેના પૂર્વજો ઉજ્જવળ હોય, જેના પૂર્વજોની ઇજ્જત સમજતા હોય, ઘરમાં માન મર્યાદા મોભો હોય, કુટુંબ પરિવાર સાથે રહેતું હોય, સંયુક્ત રહેતા હોય, અને એ માણસ પોતે પોતાનું ન કરતા પરિવારનું થી માંડી સમાજથી માંડી બધાનું ભલું ઈચ્છતો હોય, આ વ્યક્તિને ખાનદાન કહેવાય. ખાનદાન માણસ પૈસા કરતા પ્રેમાળ વધારે હોય. ખાનદાન માણસ પોતાના જીવનની અંદર ગમે તેવી વિપત્તિ આવે પણ પોતાના ધર્મ ન ચૂકે, પોતાનું વચન ભંગ ન થાય, આની વધારે પૈડી હોય. ખાનદાન માણસ જીવનની અંદર દુઃખ ખૂબ ભોગવે. ખાનદાન માણસ જીવનની અંદર સંઘર્ષ બહુ કરે. ખાનદાન માણસ પ્રેમાળ સ્વભાવનો હોય અને કોઈ પણ માણસનું દુઃખ ન જોઈ શકે. ખાનદાન માણસ એ કોઈને ઉપયોગી જ બને, પરંતુ બદલામાં કઈ પણ અપેક્ષા ન રાખે, આને ખાનદાન કહેવાય. ખાનદાન વ્યક્તિને કોઈ પણ માણસ એના બુદ્ધિ પ્રમાણે મૂર્ખ સમજે. ખાનદાન માણસને માણસ ગાંડો સમજે, કારણ એ માણસ ઉપયોગી થાય, એ માણસ કોઈનું દુઃખ દર્દ સહન ન કરી શકે અને એમાં ભાગીદાર થાય, ત્યારે એ માણસ, સામેનો માણસ એનો ભરપૂર ઉપયોગ કરે. ત્યારે એ માણસ પોતાની નીતિમત્તા, પોતાનો ધર્મ સમજી અને એ માણસ એને મદદ કરતો હોય છે. પરંતુ એ મદદ કરતા કરતા એ માણસ જ્યારે ફસાઈ જાય છે, ત્યારે એ માણસની હસી મજાક ઉડે છે, કુટુંબમાં ઉડે છે, એના પરિવારમાં ઉડે છે. એટલે પરિવાર એટલે કાકા બાપુના આતે હોય બધા, એ બધામાં એને મૂર્ખ સમજે છે અને ભૂલનો દોર એને સમજાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે એવા માણસો જોડે તમારે સંબંધ ન રાખવા જોઈએ. તમે આવું કર્યું એટલે એનું પરિણામ આવું આવ્યું. પણ એને ખબર હોતી નથી કે ભલો કોઈ દી ભલાઈ ન છોડે અને નીચ કોઈ દી એની નીચતા ના છોડે. એટલે એને આનું પરિણામ બિચારાને વગર જોતું ભોગવવું પડે છે. પરંતુ અંતે જ્યારે એ માણસ હાક મારે તઈ ભગવાન આવીને ઉભો રહે છે. એ માણસને અંતે ઈશ્વર જ ઉગારે છે. સમાજ એકકોર થઈ જાય છે, કુટુંબ પરિવાર એકકોર થઈ જાય છે અને એકલો એને છોડી દેવામાં આવે છે. ત્યારે પણ એ માણસ પોતાના નીતિમત્તા,
ધર્મ, ખાનદાની કદાપી છોડી શકતો નથી. કારણ કે એના લોહીની અંદર એ માણસને વણાઈ ગયું હોય છે. ત્યારે આ જોઈ અને સમાજની અંદર એને મૂર્ખ ઠેરવવામાં આવે છે. પરંતુ ભગવાન ઉપર સદા ભરોસો રાખી અને સદા નીતિમત્તા ને ભગવાન સમજી, ધર્મ સમજી અને ચાલનારો ખાનદાન માણસ અંતે ઈશ્વર જ ઉગારે છે. માટે મિત્રો, જીવનની અંદર ખાનદાન રેજો. ખાનદાની કોઈના બાપની જહાંગીર નથી. ખાનદાની કોઈ એક સમાજની નથી. ખાનદાની તો માનવ જાતમાં હોય છે. ખાનદાની તો ગમે તેમાં હોય છે. ખાનદાની તો એક વડારણમાં હતી કે જેણે રાને દેવાદ બોધરાજને સોંપ્યો, સંભાળી અને પહોંચાડ્યો. એટલે ખાનદાની ગમે તે સમાજમાં હોઈ શકે છે અને નીચતા પણ ગમે સમાજમાં હોઈ શકે છે. માણસ આજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આમ 4 વર્ણ છે. આ 4 વર્ણ એટલે એક ઓળખ છે, એના કર્મ પ્રમાણેની ઓળખ છે. પરંતુ એ કોઈ ઊંચ નીચ નથી, એ કોઈ એમાં નાનું મોટું નથી. પોતાના કર્મ પ્રમાણે મળેલું જે સમાજ છે એ પ્રમાણે જીવે એટલે સર્વશ્રેષ્ઠ છે. સર્વની કિંમત છે, કોઈ નબળો નથી. પરંતુ આ બધાની અંદર જન્મવા છતાં જો તમારામાં ખાનદાની ન હોય, નીતિમત્તા ના હોય, ધર્મ ન હોય, તો એ 4 વર્ણ નહીં પણ તમે નીચ છો, તમે ઉતરતા છો. કારણ કે માનવ જાત કર્મથી શ્રેષ્ઠ થઈ શકે છે. જાતિ શ્રેષ્ઠ ત્યારે બને છે કે માણસ કર્મથી શ્રેષ્ઠ હોય તો. પણ તમે ક્ષત્રિય કુળમાં જન્મો અને તમે નીચતા કરો તો તમે ખાલી છાપના જ છો. તમે બ્રાહ્મણ કુળમાં જન્મો, વેદ ઉપનિષદ ન વાંચો, તમે કોઈ પણ આચરણ ન કરો તો તમે બ્રાહ્મણ પણ નથી. તમે વેશ્ય છો પણ પ્રજાની હાડમારી સમજી અને તમે અર્થતંત્ર સારી રીતે ન ચલાવી શકો તો તમે વેશ્ય નથી. તમે શૂદ્ર છો તો સર્વત્ર સમાજની સેવા કાર્ય, સર્વત્ર 3 ભાઈઓનું ધ્યાન રાખવું, સર્વત્રનું જે કઈ રીતે સંભાળ કરવી, આવી વસ્તુ ન સંભાળી શકો તો તમે શૂદ્ર નથી. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમાં કોઈ પણ પોતાના કર્મ પ્રમાણે છે, કોઈ ઉચ્ચ નીચ નથી. પરંતુ આ બધું છે પણ ધર્મ, નીતિમત્તા, પછી સંસ્કાર, સંસ્કૃતિ અને સર્વ પ્રત્યે, સર્વ સમાજ પ્રત્યે સંભાવના ન હોય તો એ વર્ણ તો નથી પણ માણસ પણ નથી અને એને નીચ કહેવામાં આવે છે. નીચ એટલે ઉતરતી કક્ષાનો માણસ, એ કોઈ જાતિ હોતી નથી. આ તો એક અણસમજ અને એવા જે પોલિટિક પ્રશ્નોએ જુદા જુદા ભાષાંતર કરી અને માણસને ઉચ્ચ નીચના વાડામાં વેચી નાખ્યો છે. પરંતુ મિત્રો, આપણા વેદ શાસ્ત્ર જે છે ને એ સર્વને વાંચવાનો અધિકાર છે, સર્વત્રને સમજવાનો અધિકાર છે. પરંતુ કોઈ કોઈને ખરાબ કહેવાનો કોઈનો અધિકાર નથી. માટે જીવનની અંદર આ બધી સમજણ હોય, જીવનની અંદર કોઈ પણ સમાજને ઉપયોગી બની શકો, બોલેલું ન ફરો અને ગમે તેવું નુકસાન થાય પણ ભોગવી લ્યો, પણ તમારો ધર્મ ન ચૂકો તો જ તમે ખાનદાન છો, તો જ તમે જે કુળમાં જન્માઈ વર્ણ છો. નકર તમે વર્ણશંકર છો. વર્ણશંકર એટલે શું? કે 4 વર્ણનું વિપરીત કામ કરે, ખોટું કામ કરે, 4 વર્ણને ન શોભે એવું કામ કરે એને વર્ણશંકર કહેવાય. વર્ણશંકર એટલે કેમાંથી મારા જન્મે? માણા એમ કહેતો વર્ણશંકરની જાતિ હોય નહીં. વર્ણશંકર બધા સમાજમાં હોય અને વર્ણશંકર બધા સમાજમાં સમાજને જ ખરાબ કરતા હોય.
પોતાના સમાજને ઘાતક બનતા હોય એમ બીજાના સમાજને ઘાતક બનતા હોય. લેવા બેસવાની કોઈ રીત ન હોય, કોઈ કિનારે બેસવું, કઈ રીતે વર્તવું, સમાજમાં કેમ રહેવાય, આ સમાજની જે વ્યવસ્થા જે કરેલ છે આપણા ઋષિ મુનિઓએ, વડીલોને માન આપવું, નાના હોય ને પ્રેમ કરવું, સરખા હોય એને સારી રીતે સમી રીતે રહેવું અને સર્વત્ર સમાજનો પોતીકો કરીને જીવવું, આવું આપણી વર્ણ વ્યવસ્થા છે. અને આ બધી વ્યવસ્થાને બગાડીને એને વર્ણશંકર કહેવાય. સ્ત્રીઓને માન આપવું જોઈએ, સર્વ સ્ત્રી ભાઈ આપણી બેન હોવી જોઈએ, માં હોવી જોઈએ, દીકરી હોવી જોઈએ, આપણી દ્રષ્ટિ શુદ્ધ હોવી જોઈએ, તો એને ખાનદાન કહેવાય. પરંતુ આનાથી વિપરીત કરે તો એને વર્ણશંકર કહેવાય. એ એક સમાજનો ન ગણાય. એટલા માટે મિત્રો કહું છું કે ખાનદાની તમારા જીવનમાં રાખજો. તમને કષ્ટ પડશે, દુઃખ ભોગવવું પડશે, કારણ કે કસોટી સોનાની જ થાય, કથીરીની ન થાય. કારણ કે સોનું જે છે એ જ ખમી શકે કસોટી, કસોટી ખમી શકે નહીં. એટલા માટે મિત્રો આપણા ઇતિહાસના પેટાળની અંદર જાઓ તો રાજા હરિશ્ચંદ્રને વેળા કેટલી પડી, છતાં પોતાની સત્યતા નથી છૂટ્યા, પોતાનું મા બાપની કીર્તિ નથી છૂટ્યા, ત્યારે એને હરિને પ્રગટ થવું પડ્યું છે. એ મિત્રો વિશ્વાસ રાખજો, ભગવાન ઉપર ભરોસો રાખજો. XY પીર પેગમ્બર થી માંડીને ગમે તેને તમે માનતા હોય, પણ તમે સર્વત્રને માનો. સર્વત્ર ભગવાનનો એક જ ઉદ્દેશ હોય કે માનવ તમે થઈને આવ્યા તો તમે પેલા માનવ બનો અને તમારી ખાનદાની પ્રમાણે જીવો અને જીવવા દો. અને આવી રીતે સરસ મજાનું જીવન જીવો, સરસ મજાની તમારી નીતિમત્તા રાખો. તમે માલિક હોય અને તમારા નીચે કામ કરવાનો વર્ગ મજૂર હોય તો એને મજૂર ન સમજતા તમારો પરિવાર સમજો, એને પ્રેમથી તમારા પરિવારના સભ્યના હારે વર્તન કરો એવું વર્તન કરો. કારણ કે જીવનની અંદર ક્યારે કેવો સમય આવશે કશી ખબર નથી. બસ મને ભગવાને આપ્યું છે તો મારા કર્મ પ્રમાણે આપ્યું છે, અને મારામાં કામ કરનારો વર્ગ એ પણ મારો પરિવાર કહેવાય. કારણ કે એ થકી તો હું મારું ગુજરાન ચલાવું છું, તો મારે ભેદભાવ ન હોવો જોઈએ. તો આ બધી વસ્તુ જે છે ને એ મિત્રો ખાનદાનીમાં આવે. મૂંઢિયા ગુમડાની રૂજ, દિલની દાતારી અને સર્વત્ર દયા ભાવ એ અંદરથી આવે. એને ખરીદવા જાય તો ક્યાંય ન મળે. કરોડો રૂપિયા દેતા ખાનદાની ન મળે, કરોડો દેતા શીલ ન મળે, આબરૂ ન મળે. માટે મિત્રો જીવનની અંદર તમારે જો શ્રેષ્ઠતા પામવી હોય, સર્વત્ર સમાજની અંદર માનવ થઈ આવ્યા અને ફૂલ થઈને મહેકવું હોય, સુગંધિત જીવન કરી અને બીજાના સુગંધિત જીવન કરી આ માનવ જીવન દીપાવીને ભગવાન પાસે જવું હોય તો ખાનદાની ન છોડતા. મોત ભલે આવી જાય, ઈશ્વરને કહેજે કે ભાઈ મોત દેજે, પણ અમારી આબરૂ સલામત રાખજે મારા બાપ. આ જીવનની અંદર આબરૂથી વિશેષ કશું નથી. માણસ ખોટું બોલે છે, એકવાર બચી જાય છે, પણ અંતે એને એટલું અઘરું પડે છે કે જીવન એનું બરબાદ થઈ જાય છે. સજા કોણ આપે? સજા ઈશ્વર સિવાય કોઈ ન આપી શકે. કારણ કે ઈશ્વરની સજા જે છે ને ભાઈ, એવો દંડ કોઈની તાકાત નથી આપી શકે. આપણે માનવની બનાવેલી કલમથી છૂટી શકીએ, પણ ઈશ્વરની કલમથી કદાપી ન છૂટી શકીએ. આપણે પાપ કર્મ કર્યું છે તો આપણે પાપ ભોગવવા તૈયાર જ રહેવાનું છે. એમાં ભલે નર હોય કે નારાયણ હોય, તો પરાચીના પીપરે ભગવાનને દેહ ન છોડવો પડે, તો વાલીના હાથે વાલીને ધર્મ માટે, જે શીલ બચાવવા માટે ભગવાને જો કપટ કરી અને સુગ્રીવ પાસે મરાવવા છતાં જો ભગવાનને પરાચીના પીપરે પણ જો એને બદલો દેવો પડતો હોય તો મિત્રો વિચાર તો કરો કે નિર્દોષ માણાને તમે દોષિત સમજી, નિર્દોષ માણાની તમે હત્યા કરીને અને કઈ રીતે છૂટી શકો? નિર્દોષ માણાને તમે દુભવી અને ક્યારે તમે દાતાર બની શકો? એટલે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને કોમેન્ટ કરીને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આ ખાનદાની વિશે તમને કેવું લાગ્યું એ સરસ રીતે મને જણાવજો. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.